રીતે બોલવું પડે. જેટલું સગાવાલામાં એટલો બધો પ્રેમ છે, લૌકિક વાતાવરણમાં એટલો પ્રેમ છે જેટલો આત્મકલ્યાણમાં આજીવને નથી. અર્જીવન બાપા કહેતા કે તમે કે ગમે એવો સત્સંગ કરતા હો ને એમાં એમ કહ્યું કે બટેકાના ભાવ વધી ગયા છે. તરત જ કે એ ગમે એવું ધ્યાન નહીં હોય ને તો એમાં ધ્યાન આવી જાય. હા, એ કે હમણાં એ કે આજે શું બોલો, પરદેશમાં અત્યારે બટેકાના 2000 કિલો, તરત જ એમાં ધ્યાન જાય અને એની વાત આવશે ને એટલે એને કાંઈ નહીં નડે, બધું એમાં તરત જ એનામાં ચેતનતા આવી જાય. બટેકાની વાત ઉકેડો એટલે 10 જણા હોય તો 10 જણા બોલવા માંડે. 10 તમે અધ્યાત્મનો કંઈક પ્રશ્ન કરો એટલે બિલકુલ બોલ, કારણ કે એમાં જીરો હે. એમાં તો તમારે વગર એનું કારણ શું છે? પોતાના આત્મકલ્યાણ તરફ જાગૃતિ નથી, બીજું કોઈ કારણ નથી. મનના કચરા ક્યારે સાફ થાય? મનના કચરા સાફ કરવાના. હું તમને કહું ગોરધનભાઈ, તમે ગમે એવડી મહેનત કરો ને ભજન સત્સંગ માટે, પણ આ જીવને પોતાના આત્મકલ્યાણમાં ભજન સત્સંગની કિંમત નથી, એટલી રાગદ્વેષની કિંમત છે. મારો અનુભવ કહું છું, મારા જીવનનો મારો અનુભવ, સંસારની જેટલી કિંમત છે એટલી એ જીવને પોતાના આત્મકલ્યાણ તરફ જાગૃતિ નથી. એને એવી જરૂર જ નથી કે મારે આત્મકલ્યાણ માટે પરમાત્માનું ભજન સત્સંગ. બેટા અમને પછી રોજ ન દે, અમે આવો કડકીના થઈ ગયા છીએ. બટેકા પાવા ખાઈશ ને? હા, ખાઈશ ને. સારું લે, વાહ મારું ગણકી ના થઈ ગયા, પેલા જેને કેમ ખબર પડતી હોય.